1:30 વાગ્યા પછી મુહૂર્ત હતું રાખડીનું એટલે હું પછી ફોન કરીને કીધું તું હું હે ને મળે દીજો ભગવાન ગાઈસ કા જાજા ફૂટા રાખડી રાણી ફેન પહેરાવે દે હતિયાર લુગડાઈ આપણી નવા પહેરીએ તો એની નવા પહેરવા જોઈએ ને આપણી કે જ બરે કઈ ન ચડે જેવી વસ્તુ આ જડતી હોય ને એવી પછી તમને યોગ્ય લાગે ને તમે લે હગો પણ આપણે અહીં 5-10 હજાર રૂપિયા राम राम सीताराम बधाई दायरा के हैं बधाई मजा में सीताराम जय वचराज की बधाई मजा में हैप्पी रक्षाबंधन અમે હે ને મારે જાવું તું તો આગલે દી કહેતી હતી કે હું આગલે દી બોખીરે જાય પણ આગલે દી હે ને બોખીરે જવાનું નહીં તે હટાણ હે ને આજે 1:30 વાગ્યા પછી મુહૂર્ત હતું રાખડીનું એટલે હું પછી ફોન કરીને કીધું તું હું હે ને મોડેથી કે આવી ત્યાં આગળ અનિલ લઈને બીન રાખડી બાંધ્યા ગઈ પછી અમે આગળ જઈએ હું અનિલ બે તી બોખીરે માલ દઈ આજ લગભગ રજા મૂકી કદાચ બસમાં ગોય મને કઈ ખબર ને તે કામ હોય આજ હે ને રાણીની શરદી જેવું થઈ ગયું તમે મોં ઉપર જો જકો જો મજા નહોતી શરદી ફૂલ થઈ ગઈ તાવ જેવું થઈ ગયું હાંજી હતી શરદી ને એકદમ તાવ ને તે અટાણે આજે ગોરી મે કીધું પીધી હવાય હાંજી તો પીધી નહીં તે અટાણે પીધી માન દક્ષિણા નો દેવી પડે થારી પકડે ને તો બહુ તૈયાર હે માયા બાકી બહેણે બુદ્ધિ દીજો ભગવાન ગાઈસ કા જાજા ફૂટા રાખડી બાંધવા દે પેલા દે દેવા તારે મને ભાઈઓ જો આવા હોવા જોઈએ રાખડી બાંધતા પેલા દક્ષિણા દે દે એક ખેતી દેતો ને બે હાથમાં લઈને બેઠો હું 2 રૂપિયા તો લઈ જ નહીં તું ગમે ઈ કહે માં અહીં થોડું આલે ગઈ 2 રૂપિયા દે બોલ કે 2 રૂપિયામાં હું માને જેવું લાગે યાર પાકીટ તો મળી દીહે ને હાસા ભાજી હા બા એના જેવું એકઈ નહીં બા મૂકે દેતા દે દિયો પાસી માં થાલી દીહે જો 100 રૂપિયા આવે તો એક હજે લેવાના હે 2 હાલમાં એ વાત ઉપર કે આડા પાસે મોટી નોટ લેવી ના ના તારા પાસે મોટી નોટ લેવાની હે લાલા એક ઝીણકી નહીં લા ભાઈ નો ફૂટા લાલા ઈ કી મેરું ફૂટેગા ગણીએ ના ફૂટે એ હાસી વાત છે મેરું જો લાભ લેગો હારું કઈ મેરું એ નાનકડો હોય ને નોકરી મને બહુ વાલું તો પહેલાથી પેલું ગામમાં બોલે રાખડી બાંધતા બંદો બલી રાજા રક્ષે રક્ષે હિમાજરા બારી ધારી બારદી ગવારી હાલો લાવો આટલીની આશીર્વાદ તો દેવી જોઈએ ને આશીર્વાદ દેવા જોઈએ કેટલાક દે છૂટા નહીં હો છૂટી નોટ તા લેતી જ ને તા છૂટી નોટ ની કર કરતી રાખી હો એક ના ઈ ન જોતી ઈ નહીં આ જીવ આલે જો કોઈનો ના મારે ઈ ન જોતી ઈ નોટ તા લેતી જ ને આપી લે લેવાના હોય યાદ લેવી જોઈએ વરહમાં એક વાત એક તો લેવાનો ને પાછો ઈ કે આપે ઈ લે લેવા ઈ હાલ કરે આ તો પેડા ખાઈ ગઈ લે મારા ઈ રાખડી ન પેટી પેલા પેડા ખાવા માંડી ના ના હું ખવરાવા લે ખાવો જોઈએ જરાકમાં મને હાંભો બેમાંથી એકઈ નો ખવરાયો આવા ભાઈ હોય બેમાંથી એકઈ જરાય નો દીધો આખો ખવડાવી આખો નથી ખાવ મેરું કટકો કર નાખ ભાઈ જરા કે મેં જો હે ને રાખડી બધે બાંધી દીધું મેરું ને માલદે ને લાલાભાઈ ને બધાને બાંધી દીધું હે ને માલદેભાઈ તો મોડું થતું હતું ને ઝટઝટ વયા ગયા પછી મારી માં કહે કે રાણી ફેન પહેરાવે દે હતિયાર લુગડાઈ આપણી નવા પહેરીએ તો એની નવા પહેરવા જોઈએ ને આપણી કે જ બરે છે તે આપણી નવા પહેરીએ તો પછી મારી ફૂઈની નવા તા પહેરવા જોઈએ ને જો મેં વાવા પહેરાવી દીધું મારા માટે તો આવા છે હા મારી ફૂઈ છે જિંદગી આ હે ને મારા આતા થાય હું દરવાઈથી હે ને આવા ને રાખડી હે ને દરવાઈથી બાંધતી આ બરાબર પૂરેપૂરા તે પછી દાડે બાપે બધે બાંધતી હોત તો કેવી મજા આવે દેખ જઈ હતી એમાં પપ્પા તો રાણી કોઈ યાદ નથી આવતી આવે ને ના ના ઉતાર ને સારું આ બાંધા બાપા કાં બાંધા ચા માંડવી ને રાખા તો ચાલુ કરી આ હારમાં બાંધી દેવાય નો હાલો ને હારમાં જય પૂરા હતા વડલા આ જો બાંધી હવે છે ને રાણી ફીન બાંધા અસલ ની રૂપારી એ
સાચી વાત છે. પેલા એટલે ખબર છે ને બ્રાહ્મણ આવતા દેવા કાં રાખડીઓ હવાન પોરમાં આપણે આજે તો ઉઠ્યા હોય ને ત્યાર ના થતા હોય ને ત્યારે ગામડામાં તો વહેલા આવતા સિટીમાં મોડા હોતા આવતા પણ મેં કીધું રાખડીને જ બાંધી કઈ કોઈક કહે રાણી તે કઈ રાખડીને જ બાંધી હું આગળ કંઈક કરા મને કોઈક બાંધે નહીં દે કાલ મારે આવું કહેતા હતા કે બાંધે તા હું કે એક બે અગાઉ કામ બાંધું જો રાણી કોઈ લુગડા અસલના નવા પહેરી હતા કઈ હા વાહ થઈ ગયું અમારે હે ને બાર હુરો પૂરો હતો હે ને ત્યાં જાવું પછી ત્યાંથી હે ને અમારે વિચાર થયો દાદા બાપાને મંદિરે હાલે ને જવાનું હતી અમે એલા જઈશું બધા પછી દાદા બાપાથી પાછા ઘેર આવતા રહીશું ને આપણે ફરસાણનો કેટલું પીગો એ જોતા આવીએ રાખડી બાંધતા આવીએ દાદા બાપાની પૈગી લાગતા આવીએ આજ રક્ષાબંધન હતી ને અમે હે ને વારે ખેરે તા હું માલ દે ને અંબે હે ને બિનભાઈ બપોર પછી ઓર્ડર જતા કે બપોર સુધી એ નેવરો ન હોય ને હું નેવરી ન હોય એટલે બપોર પછી અમે બિનભાઈ ઓર્ડર જતા હતી આજે હે ને એને કામ હતું એટલે ગોન આજે ઉઠ્યો બપોરે તો આજે હે ને એની રજા મૂકી હતી ન કરતા એને આજે પણ બસમાં જવાનું જ હતું. અને બીજા નંબરમાં જો મારા પપ્પા વિડીયામાં આવ્યા મારી મમ્મી આવી પછી મેરુ આવ્યો મારાથી તો મોટો જ છે પણ માલદેથી નાનો હે પછી લાલોભાઈ આવ્યા અને એ હું સપોર્ટ કરા લાલોભાઈ મારા હગાભાઈ ને મારા હગાભાઈ બે જ છે મેરુન માલદે ને એક કે હું ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં બેમાં હે ને અમારે રાખડીઓના પોસ્ટ મૂકી પણ અમારા માલદેભાઈ હે ને વિડીયામાં નહોતા આવ્યો ને એ હે ને જરા ખરમાં આવ્યો ચોખ્ખું કા પ્લીઝ પણ કમેન્ટ ન કરતા કે રાણીબેન તમારો મોટો ભાઈ કાંઈ ન આવ્યો મારો મોટો ભાઈ હે ને વિડીયાથી જરાક એની એલર્જી છે પહેલેથી ફોટો વિડીયો એને કંઈ ગમતું નથી પણ મણી ના નથી પાડતો એ મણી ફૂલ અહીં સપોર્ટ કરે તો બનાય તો કંઈ વાંધો આવે તો મને કીજે બાકી એ ન આવે એ હરમાય એના ફોટા હું યુટ્યુબમાં પણ પોસ્ટ મૂકી અને ઇન્સ્ટામાં પણ મૂકી તમે બધે જોઈ લેજો. આપણે હે ને આ રાખડી બાંધીએ ઓલા વરી લગભગ હે ને ખાંભો નહોતો થયો ખાંભી તો આવતી પણ આ નવું મંદિર ને જે હતું ને એ નહોતું આજ ખેરે હે કાં હે બહુ ભણ્યા હું કઈ ઢોકર કે લાગતી હે લે મારા ભાઈ હાનું હોય કઈ આજે હા જેવું હોય આજ તો બીનું કઈ કહેવાય જ નહીં આજ બીનું નો જ દી હોય હું બધાને આજ કોઈને કઈ ન કહેવાય હા શું કા ન કહેવાય ને આને સમજાવું ને કોઈ સમજતા જ નહીં હાવ કેવા છે ખબર નથી પડતી એમાં હું તો ભાઈઓમાં ઠરે ગઈ હાવ હા જ રાખે મારા ઉપર હું તો કી જોકર જેવી લાગતી ભલે ને ગમે એ પહેર્યું હોય હા હું પૂછાય તો હાવ નહીં કહું કેવી લાગાય જો માય હે ને આપણે રાખડી બાંધીએ હું હે ને દર વેરી આ બાંધતી પછી ઓલા વેરી પણ હું બરેવ કરવા આવી હતી ઓલા વેરી બાંધી હતી આજ છે તો સ્પેશિયલ હે ને આવી ત્યાંથી રાખડી બાંધવા જો કાલ રાખડી આપણી બાંધે આવી એનું એક દી રોકાવાની છે તમે હે ને બધાય આજ દિનોની કોઈ પણ ભાઈ હોય ને કોઈ કંઈ કહેતા નહીં હા હું કા સાચી વાત છે ને નો કહેવાય હા બંધાઈ ગઈ જો મને આથી ઇનામ જડ્યું જો બધાય ભાઈઓ રૂપિયા દી આથી મને ચોકલેટનું ઇનામ જડ્યું કેવું સારું કહેવાય નસીબદાર કહેવાય મને પ્રસાદી આપી હા હા શું કાન એવું આ બંધ કર દા તારી પકડને અને તમે બંધ કર દા એ મેરું આતા નથી થતું થેગું પેલો ખાવો તમારે કોઈ જો એવું હે ને એટલા બધા જ હજે જો એટલા બધા છે અનિલ તાર ખાવો ના ના એક પેડો ના ના પેડા તમે ખાધા જોઈ ના ના દી એક જ ખાધા ના 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 તો કઈ નહીં લે હું તાર ખવરા દે માં તાર પેડો નથી ખાવો આલે ખાવો હોય તો વાં બધે તો મૂકે આવીને ધરે આવી તારે બાકી હાલે ઠામ હું વિસરા દા હાટે ખાધો તો આ મંદિર મૂકે દો ને તો મંદિરમાં રાખડ્યું કયું તું કહેતી હતી બંધાવ્યું આ તો હું બાંધે દાલ ગાય આંગળી આવી નહીં માંથી બાંધી આંગળી જ આવી હતી પેલા પાણી કરીને પછી ખડ નાખ્યું એ કહું કલર આજ મારી તબિયત જો જરાક હે ને મોરી છે એ તમારે મોજો ને તમને રાખતો હન નું આ પાણીમાં પડે ને તો મને ટાઢા થઈ જાય ગરમી એવી છે આજ માથી પડાય ની કાંક ડૂબે જાતો કામ કરું હાલો કબૂતર ચોખા ખાવા કબૂતર એની કામ હે ને મમ્મી કુંડિયા સાફ કરતી જાય નું કહું હે ને ચોખા નાખતી જાય રક્ષાબંધન છે ને એટલે આ તો પાણીનું ઓ એટલું તો એ તો ભર્યું લાગે નહીં કે ગરમ થયું આ હા તો ટાઢું પાણી તો જો ટાઢું હતી અસલ હીરું પડે ને એટલે ગરમ ન થાય ને આજતા તડકો હે બાકી બેને કીકતા તડકાને માંદા પડીએ તાવ ને શરદી નાની જ થાય ન થાય બાકી બેને તડકો હે હા વાંચતા મને તો રૂંગા આવે જોવા તો દી સાંભળી કે અહીં જો અસલ ભાદરવો દેતા આવે ને આ તો પૂગી ને થકતી બેઠકી હે જોતા ને કેટલાક ન ખાડા થેગા આખાઈમાં નકો પછી ઢોરે થેગા થેગા એટલે તમે આપણા એ ઢોરે પછી આખાઈમાં હા ખાઈ ઓછા ને ઢોરે વધારે બાંધે નિયા બેન આગળ વાઈમાં પડો જ નથી ખુશ મસલા હે ભાઈ મજો ક્યાં માસલું એ વારિયું જો મને તો કઈ નથી દેખાતું ઓલે તું નહીં દેખાય હા મને એ ડેટકા હે બે લેટકા હે હા આ દેખાય ને હા આ ડેટકા હે તો ના 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 ના
ઓય મને જાય કે માઈસલા ये डेट क्या है જો ઈ ડેટ કો હે ઈ आ ना આગળ ઉસું આવ્યું તો ઈ માઈસલા હોય ને તો આગળ ઉપર આવે જોજે ए आ रही माइसलू જોજે આગળ આવી आ माइसला है જો આગળ આવી માઇસલા હે અને વા ખૂણે જો વા પપ્પા નાતા નતા તેદુ જોઈ આપણે દેખાડ્યું હે માઇસલા તા ગણાય હે માં જીડા જીડા આગળ લોટલો નાખ તો ખબર પડે તો ખાય માઇસલા લોટલો હાસો કા કાડી આઈદરું માં મન જો ન હતા હું કઈ પૂછી કે લાગે કે એની કઈ જોકર દેખા કઈ આહા તો અમે હેડા ડુંગળી ખાવા બેઠા ડુંગળી ખાવા એટલે નાસ્તો પણ ભેગી ડુંગળી ઈ કે ખાને તો મને શરદી ઓલી મટી જાય કાઉ કે માં તીખું ખાય તો ડુંગળી ને ગાંઠિયા હે ડુંગળી ને ગાંઠિયા ને મમરા ને બધું ભેગું છે બધું ભેગું હાલે અમારે એક વસ્તુ ન હાલે અમારે બધું જોઈએ ભેગું હાલો ને તાર નથી ખાવું હાલ લે ના ખુરશી લે લે તડકે ખીરે ટાઈટ લાગતી હોય તડકે લે ખુરશી તો મજા આવે જો ડુંગળી ને મમરા ને ગાંઠિયા ને બધું મિક્સ કર્યું ને બહુ મજા આવે જો એવું લાગે શરદી મટે જાય ડુંગળી ખાય ને તો એટલી જ ડુંગળી લેવી આંગળી હોય ગઈ હતી અંદર કઈ પછી વળી યાદ આવ્યું કે લેવા જો મમ્મી આ ટમેટી નો આવી આ કાંથી બાપા નાની નાની રીંગણી ડોળી પડા કારેલી નો વેલો સડ્યો આથી કેરું કાઢ નાખ્યું જોયું કઈ કેવું અલગ લાગે આપણે સોડ આ ઉતી કેરું જો આ ઓલું ઉઘાડ જેવું થયું નહીં હાવ અંધારા પડતા ન કરતા ને હા કંઈક અલગ જ લાગે મનતા ઓલું ઉતું હોય આખું ભર્યું ભર્યું લાગતું એ થતું આખા મજાડવા કાઢ ગયેલા જો રેખા જો લઉં ગનિલ એમાં પાકે ગામાં એ ગાડલે ખાવા થાય ઈ પાકે ગા લાગે એટલે મારાથી ન ખવાય મને શરદી હે રે ઝીણા ઝીણા હા ગાય નાખી દેવે ઝીણા ઝીણા હા ગાય નાખી દેવે થોડા થોડા લા ગાય ના ખાઈ ગયો આગળ નાખ દીધી ગાય દુનિયા નાખે જ ઈ જો તો એડું કેવું છે તું હું બાર રહી ખવાય તારાથી અમે આ ખાઈએ તું ઈ ખા લે કે ગાય ખાઈ દી કા હું કે બકે કે છે ભાવે તો કા ના પાડે કઈ ખાઈ દાદા નો ભાવે તો ની વાત અને પૂરો થઈ જાય વાઈટ કો ખાઈ લે ખાઈ લે તું ખાઈ લે હા હાલો ખાવા હોય તો અમે ખાઈ લઈએ અમે હે ને દાદા બાપા મંદિર જઈએ કે ક્યાં છે ને રક્ષાબંધન હે ને હુંબારી હે બધાને ખબર છે કે મારી માતા હાલે હુંબારી જાતી જોઈ ઘણા વ્લોગોમાં આવે છે ને આજ હું અનિલ ને મારી માં ત્રડી હાલે જાય વારે ખેરા રોકા આવે ને તાર હું મારી માં હોય આજ ખેર અનિલ કે મારે આવું કે તો હાલ ને એવું કી કરાવી જાય આ નીકળે ને રસ્તો બંધ હે માં હાસુ કા દિવાલ છે ને દીદી આ હાલ રસ્તો બંધ છે હા બંધ હે પાકું તું જોજે ઓલી કોરથી પાછો એટલો ફેરો કોણ ખાય એ કરતો ત્યાં આડે ધડે રોડી રોડ હલાય ને અવરું જ હલાય કોઈ દી રોડી રોડ ન હલાય હા શું કા ને રોડી રોડ વાહનો સીપે નાખે હા એ કરતા આડે ધડાલું સારું કાંટા ખાવા પડે ઈ આગળ ધ્યાન રાખેલું ઠીક હા ઈ હાચી વાત છે પોડી મોભાઈ એવું કહેવાનું છે ને હવે તારું આ પીપરો જો મોટો હે કી રાણી જો જઈ તું હાવ આડે ધડ શોર્ટકટ રસ્તા કાઢો વડલો લાગે જૂનો વડલો હે કે પીપરો હે હું તો કા પીપરો હે સર્વજનિક શોર્ટ હા વડલા અને ફરસાણનું કેટલાક પીગું હે ખબર નહીં તો આ તો મારતા આવીએ પૈકી લાગતા આવીએ એટલી ઉપાધિની આ વેલ વાવવી તારે હા તે વાવે દે ફૂલ અસલ હે મોટા મોટા એ આંગળી દાદા બાપાનું મંદિર જો હાંભી ગલી છે ને દુકાનો દેખાય ને ત્યાંથી ધજા દેખાય દાદા બાપાને પણ આ તડકું હે ને હાલતા એવું વારો થાય કે વાત પૂછો મારે છે ને તડકો બાકી બાઈને તડકો આજ બહુ ઉકળાટ છે મણી તો આવી છે ને શરદી છે ને પણ તડકાને હાહુ જમે હલવે હા શું કહે કઈ હલવો મંદિરે હાલે ને જ જવું જોઈએ એ હાચી વાત છે તું મણી ચલાવે વાહ અહીં સાઈડમાં મોટરસાઇકલ આવે એટલું તો હું કા કે જો રોડ ઉપર હલાવી જ નહીં એના કરતા હે ને આડે ધડ હલાવી તો વાંધો ન આવે રોડ ઉપર આવીએ ને એટલે પીપી પીપી બહારથી ચાલુ જ થઈ જાય ભલે આપણે સાઈડમાં હાલતા હોય એ તો પ્રોબ્લેમ છે મારે જો હે ને આથી આપણે દાદા બાપાની ધજા દેખાય તો અમે હે ને એટલો રસ્તો આ મેન રોડ છે જો આથી હા આથી આ આપણો મેન રોડ અમે આવ્યા શોર્ટકટ આડે ધડ ગયો ને અમે આડે ધડ રસ્તો ગયો એટલે હે ને સહેલું પડે એ તો આજે હું તો આજ થાકે ગઈ તો યો પૂછ આ તો જો એ તો ભૂંડળા હે પૂછ તું હે ને આજ મને તાવ હે ને એટલે હાલ તારો થાય હા નકર નો થાય તો એ દવા પીધી થોડુંક અટાણે સારું એ મને નોટ તું દવા પીધી તોય સારું છે થોડુંક દવા પીધી ને સારું નકર તા કેપેસિટી હા પૂરી ગયો
તોય શીખવું ઉપર શીખવું આવે, શીખવું ઉપર શીખવું આવે. શરદી ઘડીકમાં ન જાય એ તમને મારે મોજ હોવાની જ લાગતો હોય. એક દિવસ શરદીને જોર રહે જ નહીં માં. જામે તા સુધી બોલ જામે તાવ દે એક દી તો જોર રહે જ શરદીનું. મને હે ને રાઈતી થઈ, આજ રાઈતી હે ને વહી જાય ને તો સારું. જય વચરાજ કૃપા, જય વીર વચરાજ. તો આથી તમારે શોર્ટકટ થાય હે ને થાય કંઈ એટલું બધું સેટું ને. હા વીર વચરાજ મમ્મી અગરબત્તી લઈ લીધી કે હું નાની બે અગરબત્તી લેવા કદાચ આખી આ સેવડો મિક્સ થાય લીમડો તોડે હે કામ બનતું આગળ અંદર જે તમને દેખાડા ને હું પણ જોવા પહેલાં દસ્તન કરી લઈએ ને અમારે છે ને બોખીરાન ભાઈ સત્સંગ કાયમ કરતી હોય, સત્સંગ ચાલુ જ હોય એટલે કદાચ અવાજ ઓછો આવી છે. જય વચરાજ બધા હે ને નારિયેળ વધારે લે જો આ હે ને નારિયેળ વધારે બપોરું મજા આવો ખાવાની. અહીં ભાવે આપણે મંદિર હોય ઘેર આપણે ન ખાઈએ. પાછું કૂણું હોય ને તો મને તો કૂણું નારિયેળ બહુ ભાવે, ઓલું કઠોળ ન ભાવે. કઠોળ ઘર ભેગું નહીં જ ભાવે, હાકર ભેગો. જય જય પપ્પા હાલે અમને પ્રસાદ લે મીઠું હો. આથી જો મેન રોડ આ આપણે મેન રોડ જવાય ગઈ ડુંગરાવાળો મેન રોડ. જય હનુમાન બાપા, જય હનુમાન ભગવાન. ઘણું ગોઠવણ હવે એવું માની ખાવું હોય તો લઈ લઈએ કઈ અંદર ચાલતા મને હે રાખડી હે ને બાપુને આપણે જવા આલ્યો બાયું હે ને લગભગ હાવ અંદર ચાલતા બનાવ્યો આપણે દઈએ ને તો બાપુ રાખે ને એ કાં ઘેર પડે ત્યાં જાય કાં આવી આ ઈ જ છે ને ઘેરથી ભલું કરીએ તો બાપુ આવવાના જ છે, જવાબ દેવાના જ છે. માનતા હોય તો જવાબ કી નો વસ્તુ બને જ નહીં ને. હર હર મહાદેવ, હર હર મહાદેવ. એમાં એવું હતું કે બાપુ કહે કે અંદર ન જવા દેવાય, એ રાખી કહે મંદિરમાં અંદર ન જવાય. કદાચ આપણે ઘેરથી યાદ કરીએ ને હાસે દિલથી તો જવાબ દેવાના જ છે, એ મારી ગેરંટી. ઠીક છે, મને એટલો અનુભવ છે. જો આ બીજું મહાદેવ મંદિર છે જો આ હે ને ઓમ છે ને એમાં સાંજે આરતી ટાળ છે ને બધામાં દીવા કરીએ કારણ કે વસ્તીને ઓમ લાગી જગમય ગયો આખો એ પટા નહીં ચોખ્ખા શું લાગે પણ ટાળતા હાવ જગમય ચાલો દાતાળના દર્શન કરી લઈએ. હાલો રામદેવબેન દુવારામાં હે ને દર્શન કરી લઈએ. મમ્મી તો આજે વાત છે ને કાતરામાં મંદિરે મારો એક પણ બ્લોગ આવ્યો હતો આનો જ કે ફરસાણ બનતું હતું ને બધું બને. જો હે ને અટાણે ફૂલ સ્ટોક થઈ ગયો. કાલે હે ને 11 વાગે ઓપનિંગ થાહે ના હે ને તે તીખા ગાંઠિયા બનતા હતા, આજ મોરા ગાંઠિયા બને. વાં સવાણું મિક્સ કરવાનું હાલે, લીમડો ને મીઠું સાથે જો કેવી રીતે બનાવે મીઠું સાથે ના હે ને લોટ બાંધવાનું ગાંઠિયા કરવાનું હાલે. ગાંઠિયા હે ને મોરા બને જો તાજા તાજા ગાંઠિયા કેવા હે તાજું જ બને સામે લાઈવ વસ્તુ બને. એને પાછી આ વસ્તુ બધી જાહી ફારામાં જ રૂપિયા જી વધીએ એ ફારામાં જાહે, કોઈ રૂપિયા લેવાનું ને ત્યાંથી. જો આ બેન હે નહીં મને ઓળખે કાંઈ એમ મારી વિડીયો જોવે ના એ ઓળખે હે ખરી જો એ જ બનાવે. આ લોટ ને એવું બધું એ જ બાંધતા હોય. લોટ ઢીલો કરવા ગાંઠિયામાં તો લોટ ઢીલો જ જોઈએ, ઓલો કડક થઈ જાય તો ન થાય નહીં ગાંઠિયા, ઢીલો જોઈએ ને લોટ ઢીલો જોઈએ તો એ બધું એ જ કરે. જો હે ને સવાણું મિક્સ કરવાનું હાલે. જો જોવે ને કેવું લાગે. આવી ચોખ્ખી વસ્તુ આપણે બીજે કાંઈ ન જડે, જેવી વસ્તુ આ જડતી હોય ને એવી પછી તમને યોગ્ય લાગે ને તમે લે હગો. પણ આપણે અહીં 5-10 હજાર રૂપિયા કોઈ દે ને થગવાના. બાકી અહીં દાનમાં જાય ને આપણે ત્યાં લેવાઈ જાય ને પાછી ચોખ્ખી વસ્તુ ન કરતા હાઈતમ પછી ગળા પકડાવાના જ છે. મારું તો હાઈતમ પહેલાં પકડાવાનું એ વિચાર કરે હાઈતમ પછી કામ થાય. એટલે આ વસ્તુ તો ચોખ્ખી હોય બધી જો સાંભળે લાવી બનાવે. અને કંઈક પૂરીઓ ને ખાખરા ને એવું પણ બનવાનું છે એ પણ હું બ્લોગ બનાવી. અટાણે પૂરીઓ ખાખરા કરતા ઘેર બધાને આરો થાય, બાઈઓને આરો થતું હોય તો એ વસ્તુ હું છે ને તમને આ લાઈવ દેખાડીને એ વસ્તુ પણ બનવાની છે. આ અમારે રિલાયન્સ પેટ્રોલ પંપથી અહીં સીધા આવીએ ને તો એક મહાદેવનું મંદિર આવે ત્યાં જો આ છે ને કેવું બધું મસ્તીનું ગોઠવાય છે. જો કેવું અસલ ગોઠવું અને કેવું હર હર મહાદેવ બહુ મસ્તીની ગોઠવણી કરી. શ્રાવણ મહિનાનો આ ઓલો અમરનાથનો ઈ કરતા હે ને હા હા અમરનાથનું કરે છેલ્લા સોમવારે કરતા હા છેલ્લા સોમવારે કરે બરફનું હાલવાનું. અને રાતા મધ્યાહન ભોજન હોય ને આખો શ્રાવણ ઈ ક્યાં અહીં હે ને આખી લાંબી લાઈન આ સેટ માં લગડો જો ને વડલો નથી દેખાતો ત્યાંથી તો આખા શ્રાવણ મહિનામાં મોટું ભજન કરવા આવતી નાની હતી ને તાર બાકી હે બહુ મસ્તીની ગોઠવણી કરી જો
અહીંયા જો ઠંડક આવે તે હવે એવી મજા આવે કે હું તો આની આ બેઠી રહું હું હે ને જયા અત્યારે એ મંદિર હે ને ધામમાં એકદમ અહીં ઠંડક જ હોય આરામથી ગમે ના ગમે એ મંદિરે જાય આપણે બધે જી મંદિર હા જાય મંદિર આપણે કંઈક અલગ જ સુકૂન મળે આપણે બેહવાનું કે કાંઈ મળે હા આ જો બીલીપત્ર હા ઈ બિલકુલ તો ઈ મહાદેવના મંદિર કે બીલીપત્ર સડે ને મહાદેવ હા મારી માને દર્શન કરતા વાર લાગે નહીં કરવાની ને કરવા તો કરવા તો નહીં રાખે નહીં એવું હે ને આરામથી કરવાના હોય દર્શન આરામથી કરવાનું એવી હાસી વાત છે હે ને ભાઈઓ સત્સંગ બોલે હર હર મહાદેવ